જય ભારત વિદ્યાર્થી મિત્રો, અદ્વૈત એચિવર્સની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુજરાતીની અંદર જેઈ અને નીટ અદ્વૈત એચિવર્સ ચાલુ કરવા જઈ રહ્યું છે. બરાબર. મારું નામ નિશાંત રાજગોર. હું તમને મેથ્સ જેઈ ગુજરાતીમાં કરાવવાનો છું. સૌપ્રથમ આપણે ગણની શરૂઆત કરશું. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણિતની અંદર ઘણા બધા અવ્યાખ્યાયિત પદો છે, જેમાંનું એક પદ આ ગણ છે. હવે જો ગણની વાત કરીએ ને તો ગણ જે છે ને એ સૌથી પાયામાં રહેલું છે. તમને પ્રશ્ન થશે એ કેવી રીતના સર? તો હું તમને વાત કરું, સમજજો બરાબર. ગણ જે છે ને, ગણ ત્યાર પછી ગણ જે છે એના યોગ ક્રિયા, છેદ ક્રિયા, એમાંની એક ક્રિયા છે કાર્ટેશિયન ગુણાકાર. બરાબર. હવે આ કાર્ટેશિયન ગુણાકાર જે છે એના પરથી આગળ વધીએ તો સંબંધ આવે. હવે એ સંબંધ જે છે, સંબંધ પરથી આવે વિધેય. વિધેય જે છે એનું સંકલન થઈ શકે. વિધેય જે છે એનું લક્ષ તમે શોધી શકો. વિધેય જે છે તેનું વિકલન કરી શકો. એટલે આમ જોવા જાવ તો ગણિત જે છે એ ગણિતના સૌથી પાયામાં જે છે ને એ ગણ રહેલું છે. ધારો કે ગણ ન આવે તો કાર્ટેશિયન ગુણાકાર ના આવે. કાર્ટેશિયન ગુણાકાર ન આવે તો સીધી વસ્તુ છે કે વિધેય નહીં આવે, સોરી સંબંધ નહીં આવે. સંબંધ નહીં આવે તો વિધેય નહીં આવે. વિધેય નહીં આવે તો વિકલન નહીં આવે, સંકલન નહીં આવે. એટલે આમ જોવા જાવ તો સૌથી પાયામાં જે છે એ ગણ છે. બરાબર. તો અહીંયા આગળ ગણની આપણે શરૂઆત કરવી છે. તો મેં તમને કીધું કે ગણ જે છે ને એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદો જે છે ગણિતના ઘણા બધા જે છે તમે જાણો છો. બરાબર. જે તમે શીખી ગયા છો, પણ એ કદાચ તમને અત્યારે ક્લિક નહીં થાય. હું હમણાં તમને કહીશ એટલે તમને તરત જ ક્લિક થશે કે ઓકે, આને અવ્યાખ્યાયિત પદ કહેવાય. ઓકે, કોઈ કહેશે આ શું છે? તમને એવું થશે કે સર આ તો ટપકું કર્યું તમે. ટપકું, પણ ગણિતમાં એને શું કહેવાય? બિંદુ. બરાબર છે. એટલે આ બિંદુ જે છે ને એની સમજૂતી આપી શકાય, એની વ્યાખ્યા ક્યારેય ન આપી શકાય. બરાબર. હવે ચાલો, આ શું છે? તરત જ તમે કહેશો કે સર આ તો રેખા છે. બરાબર. આ રેખા જે છે એ રેખા જે છે એની વ્યાખ્યા ન આપી શકાય, એની સમજૂતી આપી શકાય. સમજૂતી એટલે શું? તો સમજૂતી એટલે કે આ બિંદુઓને એક જ સીધી લાઈનમાં તમે મૂકી દો. બિંદુઓને ઘણા બધા બિંદુઓને મૂકી દો તો જે કઈ રચના થાય છે એને કહેવાય રેખા. બરાબર. ત્યાર પછી આ બોર્ડ છે. બોર્ડને આપણે શું કહેતા? વિચારશો તમે? સમતલ. બરાબર. આ સમતલ જે છે એ સમતલ જે છે શેનું બનેલું છે? બિંદુઓનું. તો સમતલની પણ વ્યાખ્યા ન આપી શકાય. બરાબર. તો બિંદુ, રેખા, સમતલ આ બધા જ અવ્યાખ્યાયિત પદો છે. અવ્યાખ્યાયિત પદો એટલે શું? કે જેની વ્યાખ્યા ન આપી શકાય. સમજાય છે? તો આ ગણ જે છે એ પણ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ એટલે શું? જેની વ્યાખ્યા ન આપી શકાય, એની સમજૂતી જ માત્ર આપી શકાય. બરાબર. તો ગણ એટલે શું? ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ. હવે સુનિશ્ચિત એટલે તમે કેવી રીતના ડિસાઈડ કરશો કે સુનિશ્ચિત કોને કહેવું ને સુનિશ્ચિત કોને ના કહેવાય? તો અહીંયા આગળ એક સમૂહ લઉં છું, જોજો બરાબર. આ એક સમૂહ લીધેલો છે મેં. સમૂહની અંદર તમે જોઈ શકો છો કે
ત્રિકોણ છે, વર્તુળ છે, ચોરસ છે, સંખ્યાઓ છે, આલ્ફાબેટ્સ છે, તો આ જે છે એને ગણ કહી શકાય? ના, આને ગણ નહીં કહી શકાય. કેમ કે આની અંદર કોઈ સિમિલારિટી નથી દેખાતી. હા, હું એવું કહું કે ભાઈ આ ત્રિકોણ, આ વર્તુળ, આ ચોરસ અને આ સમૂહ લો તો તમે એવું ચોક્કસ કહી શકો કે ભાઈ 2 ડાયમેન્શનની અંદર આવેલી આકૃતિઓ, 2 ડાયમેન્શનમાં આવેલી આકૃતિઓ અથવા તો દ્વિપરિમાણમાં આવેલી આકૃતિઓ. ઓકે, ધારો કે તમે એવું કહો 1 2 3 આ સમૂહ લો, તો આ સમૂહને ગણ કહી શકાય? હા, કહી શકાય. કેમ? તો કે આ જે છે એ શું છે? સંખ્યાઓ છે, સંખ્યાઓનો સમૂહ છે, તો આને ગણ કેવો હોય તો કહી શકાય. ઓકે, ABC બોલો, આને કહી શકાય? હા, કહી શકાય. આ શું છે? તો કે અંગ્રેજી મૂળાક્ષરો છે, બરાબર? તો અંગ્રેજી મૂળાક્ષરો જે છે અને સુનિશ્ચિત સમૂહમાં ગણતરી કરી શકાય, અને સુનિશ્ચિત સમૂહની અંદર ગણતરી કરી શકાય, અને પણ સુનિશ્ચિત સમૂહની અંદર ગણતરી કરી શકાય, બરાબર? એટલે સુનિશ્ચિત સમૂહ અથવા તો સુનિશ્ચિત કલેક્શન અથવા તો જૂથ, એને આપણે કહીશું ગણ. સમજાય છે? ગણ એટલે શું? આ ગણની વ્યાખ્યા નથી, સમજો. સુનિશ્ચિત સમૂહો એ ગણની માત્ર ને માત્ર સમજૂતી છે, બરાબર? ઓકે. ગણને અંગ્રેજીમાં કહેવાય સેટ, અને આજે આપણે એની થિયરી વાળો પોર્શન જે છે એ લેવાના છીએ, બરાબર? તો ગણની સમજૂતી આપી શકાય. જોજો બરાબર શું છે અહીંયા આગળ? અગત્યના સૂત્રો અને પદો. તો ગણની સમજૂતી કઈ રીતે આપી શકાય? તો અહીંયા આગળ જે છે લખેલું છે, ગણ એ આપણા વિચારો અથવા તો ધારણાઓને સારી રીતે અથવા તો સારી રીતે વિસ્તૃત કરેલ વસ્તુઓની જોડી છે. સારી રીતે સુસંગત વસ્તુઓનો મતલબ એ થાય, અથવા તો એવા નિયમો બનાવવામાં આવે કે જેની મદદથી આપણે નક્કી કરી શકીએ કે કોઈ ચોક્કસ વસ્તુ ગણમાં સમાય છે કે નહીં. સારી રીતે સુસંગત કરેલી વસ્તુઓ, શબ્દોનો અર્થ એવો થાય, જો વસ્તુઓના જૂથને નામાંકિત કરેલ છે તો એમ કર્યા પછી જૂથના ઘટકો વધવા જોઈએ નહીં, બરાબર? આ સમજૂતી છે, આ ગણની સમજૂતી છે. હજી એક સુનિશ્ચિત સમૂહ જે છે એ સમજવા માટે એક ઉદાહરણ લઉં. હું એવું કહું કે 5 માણસોને આપણે લઈ આવીએ. હવે એ 5 માણસો જે છે એને ગણ કહી શકાય? ના, નહીં કહી શકાય. કેમ કે એ 5 માણસો કયા તમે લાવ્યા, ક્યાંથી લાવ્યા, એ કઈ વસ્તુ સુનિશ્ચિત થતું નથી, બરાબર? પણ ધારો કે એવું કહેવામાં આવે કે અદ્વૈત એચિવર્સ જે છે એના 5 વિદ્યાર્થીઓનો સમૂહ, તો આની અંદર ઘણી બધી સુસંગતતા છે. સુસંગતતા છે તો કે 5 અદ્વૈત એચિવર્સના જ વિદ્યાર્થીઓ છે, બરાબર? 5 અદ્વૈત એચિવર્સના જ વિદ્યાર્થીઓ છે. એટલે પહેલો વિદ્યાર્થી પકડી લો તો એ પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી ને ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી ને પાંચમો વિદ્યાર્થી, એ 5માં સુસંગતતા છે. તો એવું કહી શકાય કે એ વિદ્યાર્થીઓ જે છે એ અદ્વૈત એચિવર્સના છે. જ્યારે આગળમાં એવું કશું જ આપણે કહી શકતા નહોતા. એટલે ગણ જે છે એ કોને કહી શકાય? સુસંગત વસ્તુઓનો સમૂહ, બરાબર છે? ઓકે. ગણને કેવી રીતે દર્શાવી શકાય? તો ગણ જે છે એને કેપિટલ લેટર A, B, C વડે દર્શાવી શકાય. એટલે ગણને સામાન્ય રીતે
અંગ્રેજી મૂળાક્ષરો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C વડે દર્શાવી શકાય છે. ઓકે, તો આગળ વધીએ. ગણના ઘટકો. ધારો કે અહીંયા આગળ મેં હમણાં જ લખ્યું કે ભાઈ કોઈ ગણ લઈએ છે 1 2 3 4 5, બરાબર. આ થઈ ગયો એક ગણ, બરાબર. આ ગણ જે છે એની અંદર આ ગણને આપણે નામ આપી દઈએ કેપિટલ A. હવે જોતા એક જે છે એક એ ગણ એમાં આવેલો છે, તો અહીંયા આગળ હું એવું લખી શકું 1 પછી એક સંકેત છે એક સંકેત છે 1 પછી એક સંકેત A. 1 belongs to A. શું વંચાય એને? belongs to. શું વંચાય? belongs to. બરાબર. તો અહીંયા આગળ 1 belongs to A એટલે એવું કહી શકાય કે એક જે છે એ એકનો A નો ઘટક છે. એક એ A નો ઘટક છે. એવું જો મારે દર્શાવવું હોય તો અહીંયા આગળ 1 belongs to A એવું લખી શકાય. હવે માની લો કે અહીંયા આગળ મારે લખવું છે 6. 6 belongs to A. બોલો આ સાચું છે? ના. કેમ નથી સાચું? કેમ કે 6 જે છે એ ગણ એનો સભ્ય છે જ નહીં. પણ અહીંયા આગળ શું લખ્યું છે? 6 belongs to A. તો 6 એ A નો ઘટક નથી એવું દર્શાવવા માટે સંકેતાઓ આવે છે. 6 does not belongs to A. બરાબર, સમજાય છે? ઓકે. બીજી એક વસ્તુ, કેટલાક નિશ્ચિત ગણો છે જે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો, એ ખાલી એક વખત લિસ્ટ આઉટ કરી દઈએ. બરાબર. તો એમાં પહેલો ગણ જે છે એ n 1 2 3 4 5 6 ... ઓકે. આ ગણ જે છે એને આપણે શું નામ આપ્યું હતું યાદ છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ઓકે, તમે એવું કહેશો કે સર આવું ગણ જેવું તો મારે 10મા ધોરણમાં આવતું જ નહોતું, પણ હવે તો તમે ગણ જાણો જ છો. બરાબર. શું લખ્યું છે? n. n બરાબર છગડીયા કૌંસની અંદર 1 2 3 4 5 અપ ટુ 6. આ શું દર્શાવે છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કેવી રીતના આવ્યો છે આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ? તો આવા કંઈક સમીકરણ આવ્યા છે. x - 1 બરાબર 0, x - 2 બરાબર 0, x - 2 બરાબર 0, x - 3 બરાબર 0, x - 4 બરાબર 0. હવે આનો ઉકેલ શોધવા જઈએ તો શું આવે? જુઓ તો x ની કિંમત એક્ઝેક્ટલી 1 આવે, અહીંયા આગળ x ની કિંમત આવે 2, અહીંયા આગળ x ની કિંમત આવે 3, અહીંયા આગળ x ની કિંમત આવે 4. એટલે આવા બધા જ સમીકરણ જે છે ને એનો ઉકેલ મેળવી અને એક ગણની અંદર મૂકી દીધો, અને એ ગણ એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બરાબર. એનાથી થોડાક આગળ વધ્યા ત્યાર પછી આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે છે ને એની અંદર ઉમેરી દીધો 0. એટલે 0 1 2 3 4 5 6 અનંત સુધી, અને આને કહી દીધું છે W, પૂર્ણ સંખ્યાઓનો ગણ. બરાબર. પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે શું કર્યું છે? પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ને એની અંદર માત્ર 0 એડ કરો અને એક નવો ગણ રચાય જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓનો ગણ. બરાબર છે? ઓકે. ત્યાર પછી z આવે છે. z પણ કહી શકો અથવા એને i પણ કહી શકો. ઓકે. i જે છે ને i એટલે એને કહેવાય અંગ્રેજીમાં ઇન્ટીજર. શું કહેવાય? ઇન્ટીજર. અને એ ઇન્ટીજર જે છે ને એની અંદર શું આવશે? તો આ સંખ્યાઓ તો ખરી જ, 0 ખરા જ, 1 2 3
4 અનંત સુધી. હવે એની સિવાયની કઈ સંખ્યાઓ એડ થાય? તો અહીંયા આગળ આવશે -1, પછી આવશે -2, પછી આવશે -3, આવી અનંત સુધીની સંખ્યાઓ આવશે. એટલે કે આની અંદર તમે શું એડ કરેલું છે? પૂર્ણ સંખ્યાઓ તો ખરી જ, વધારાની એડ કરી ઋણ સંખ્યાઓ. અને આ જે સંખ્યાઓ એડ કરીને જે ગણ બન્યો એને કહેવાય ઝેડ. ઝેડને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. શું કહેવાય એને? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે ઓકે, આનાથી આગળ વધીએ એટલે ક્યુ આવશે. હવે ક્યુ જે છે એ ક્યુ વિશે તમે માહિતી મેળવી ગયા છો 10મા ધોરણની અંદર, પહેલા જ ચેપ્ટરની અંદર. ક્યુ એટલે શું? યાદ કરો શું હતું? સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાઓ એટલે શું? તો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં જે લખી શકાય, જ્યાં પી બિલોંગ્સ ટુ શું આવે? આઈ, અને ક્યુ બિલોંગ્સ ટુ શું આવે? એન. બરાબર છે? આઈ બરાબર નથી લખ્યો, બરાબર લખી દઈએ આપણે. બરાબર. એટલે એવી બધી જ સંખ્યાઓ કે જેને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, એવી બધી જ સંખ્યાઓને આપણે શું કહીશું? સમય સંખ્યાઓ. બરાબર. ઓકે. હવે તમને એવું થાય કે સર અહીંયા આગળ આ ક્યુ જે છે બિલોંગ્સ ટુ એનમાં કેમ લીધું? તો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખજો, પી અપોન ક્યુ, પી ના છેદમાં ક્યુ. હવે માની લો કે ક્યુ ની કિંમત 0 થઈ તો, પી ના છેદમાં ક્યુ અને ક્યુ ની કિંમત 0 થઈ તો, ક્યુ ની કિંમત 0 થાય તો આ પદ જે છે ને અવ્યાખ્યાયિત થઈ જાય. બરાબર. એટલે અહીંયા આગળ જે છે એ મારે કમ્પલસરી ક્યુ ની કિંમત જે છે બિલોંગ્સ ટુ એન લેવી પડે. હવે બિલોંગ્સ ટુ એન લઈએ તો શું થાય? સીધી વસ્તુ છે કે ક્યુ ની કિંમત કઈ હોઈ શકે? 1, 2, 3, 4, 0 તો આવવાનો જ નથી. બરાબર છે? એટલા માટે અહીંયા આગળ મેં શું લખેલું છે? ક્યુ બિલોંગ્સ ટુ એન અને પી બિલોંગ્સ ટુ આઈ અથવા તો ઝેડ, જે કેવું એ કહી શકાય. ઓકે. એના પછી આવે છે ક્યુ ડેશ. ક્યુ ડેશ એટલે શું? અસમય સંખ્યાઓ. હવે તમે એમ કહેશો કે અસમય સંખ્યાઓ એટલે શું? તો હું તમને ચોક્કસ એવું કહીશ કે તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, એ જ છે. ઓકે. અસમય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેને પી ના છેદમાં ક્યુ ના સ્વરૂપમાં લખી ન શકાય. બરાબર છે? એટલે અહીંયા આગળ એવી બધી જ સંખ્યાઓ તમને ખબર છે. કઈ સંખ્યાઓ? √2, √3, √5, આ બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. બરાબર. ઓકે. તો આ અસમય સંખ્યાઓનો ગણ થઈ ગયો ક્યુ ડેશ. બરાબર. ઓકે. એના પછી જે છે એ આવે છે આર. આર એટલે શું? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર. વાસ્તવિક સંખ્યાઓની અંદર શું આવે? તો કે એન આવે, ડબલ્યુ આવે, ઝેડ આવે, ક્યુ આવે, ક્યુ ડેશ આવે. એનો મતલબ એવો થયો કે આ બધી જ સંખ્યાઓને ભેગી કરી દીધી અને એક નવો ગણ બનાવ્યો જેને નામ આપ્યું વાસ્તવિક સંખ્યા ગણ આર. સમજાય છે? તો આ સંખ્યાઓ વિશે તમારી જોડે માહિતી હતી. તમને ખબર હતી કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યાઓ કોને કહેવાય, અસમય સંખ્યાઓ કોને કહેવાય, વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય, એ તમને ખબર હતી. પણ અહીંયા આગળ હવે ગણનો કન્સેપ્ટ આવ્યો એટલે આપણે નામ આપી દીધા એ સંખ્યાઓના ગણના. બરાબર. તો આ આપણે યાદ રાખવાનું છે. જોઈ લો એક વખત. ચલો જોજો. બરાબર. મને એક પ્રશ્ન થાય છે. પ્રશ્ન કંઈક આવો છે કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો તમે બધા જ કહેશો
કે સર એ બરાબર પાઈ આર સ્ક્વેર. તો સર અમે કેપિટલ આર નહોતો લખ્યો, સ્મોલ આર લખ્યો. તો ઓકે, કઈ વાંધો નહીં ભાઈ, સ્મોલ આર લખી દઈએ, સ્મોલ આર લખી દીધો. હવે આ પાઈ આર સ્ક્વેર તમે વર્તુળનું ક્ષેત્રફળ જે શોધતા હતા ને, એમાં આ પાઈ જે છે, પાઈ એની કિંમત શું લખતા હતા? તમે તરત જ કહેશો સાહેબ 22/7 લખતા હતા. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે ના સાહેબ 22/7 નહીં, ક્યારેક તો અમારા સરે છે ને 3.14 બી લીધેલું, 3.14 બી લીધેલું. બરાબર, એકદમ સાચું. પણ મને પ્રશ્ન એ થાય છે કે તમે 10મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર શીખ્યા ને, ત્યાં આગળ જો તમે બરાબર ધ્યાન રાખ્યું હોય તો ત્યાં આગળ એવું કીધેલું હતું કે પાઈ જે છે ને એ અસમય સંખ્યા હતી. શું હતું? અસમય સંખ્યા. બરાબર, પાઈ શું હતું? અસમય સંખ્યા હતી. હવે તો થોડું પ્રોબ્લેમ થઈ ગયો. કેવી રીતના પ્રોબ્લેમ થઈ ગયો? તો કે પાઈ જે છે એ અસમય સંખ્યા, પાઈ જે છે અસમય સંખ્યા અને 22/7 એ સમય સંખ્યા. પાઈ અસમય સંખ્યા અને 22/7 જે છે એ સમય સંખ્યા. તો એક બાજુ સમય સંખ્યા હોય ને એક બાજુ અસમય સંખ્યા હોય, બંને સરખા કેવી રીતના થઈ શકે? બોલો તો, નથી થઈ શકે. ઓકે, તો સર આમાં શું ભૂલ હશે? તો અમારા જે 10thના જે ટીચર્સ હતા બધા અમને જે ભણાવતા હતા એ ખોટું ભણાવતા હતા? ના, તમારા ટીચર તમને સાવ સાચું ભણાવતા હતા. બરાબર, પણ જરૂર પૂરતું એ કહેતા હતા. અહીંયા આગળ જો તમે બરાબર ધ્યાન રાખ્યું હોય તો અહીંયા આગળ આ જે પાઈ છે ને એની કિંમત એક્ઝેક્ટલી 22/7 નથી થતી. પાઈની કિંમત જે છે 22/7 એક્ઝેક્ટલી થતી નથી. એના માટે કંઈક આવો સંકેત વાપરાય છે, આવો સંકેત વપરાય. આનો અર્થ શું થાય? પાઈ જે છે ને એ 22/7 જે આવે છે એની એકદમ નજીકની કિંમત થાય છે. એટલા માટે આપણે અહીંયા આગળ પાઈની કિંમત જે છે એ 22/7 લઈએ છીએ, પણ એ એકદમ એક્ઝેક્ટ નથી. એ કેવી છે? એકદમ નજીકની કિંમત છે, પાઈની એકદમ નજીકની કિંમત છે. એટલા માટે આપણે અહીંયા આગળ પાઈની કિંમત જે છે 22/7 લીધી હતી. સમજાય છે? તો આવી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. તમને એવું કહું છું કે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. તમે કદાચ લોઅર સ્ટાન્ડર્ડમાં તમારા ટીચરે તમને કીધી પણ હોય, ન પણ કીધી હોય. કીધી હોય તો બહુ સારી બાબત છે, તો તમને વધારે મજા આવશે. ઓકે, માની લો કે નથી કીધી, તો એનો અર્થ એવો નથી કે ટીચરને ખબર નહીં હોય. એ ટીચરને ખબર જ હશે, પણ એ વખતે એની કોઈ જરૂરિયાત ન હોય એટલા માટે તમને એ વસ્તુ નહીં કીધી હોય. સમજાય છે? ઓકે, આગળ વધીએ. ઓકે, હવે ગણ જે છે એને આપણે કેપિટલ લેટરથી દર્શાવીએ છીએ, ABC થી દર્શાવીએ છીએ. ઓકે, ઘટકોની વાત કરી મેં તમને. જો ઘટકો જે છે એની અંદર આવેલા ઘટકો હોય તો એને શું લખાય? A belongs to. ન આવેલો હોય તો does not belongs to. બરાબર, ત્યાર પછી આવે છે. ઓકે, તો ગણ જે છે એને બે રીતે દર્શાવી શકાય છે. એક જે છે એ યાદીની રીત અને બીજી જે છે એ છે ગુણધર્મની રીત. ઓકે, તો યાદીની રીત જે છે, યાદીની રીત જે છે એમાં હું જે કંઈ બોલું છું એ તમારે ગણમાં લખવાનું છે. એટલે હું એવું કહું કે 10થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું કહું છું? 10થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે તમને તરત જ એવું થાય કે સર તમે જે બોલ્યા ને એ હું લખી નાખું. તો અહીંયા આગળ એ સંખ્યાઓ જે છે એ લખીએ તો 1, પછી 2, પછી 3, પછી 4, 5, 6, 7, પછી 8, 9. હવે આનાથી આગળ નહીં વધાય, કેમ કે સાહેબ તમે તો એવું કીધું કે 10થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે આને નામ આપી દઈએ A. બરાબર,
આ ગણ જે છે એને આપણે નામ આપી દઈએ એ, કેપિટલ એ. હમણાં જ મેં તમને કીધું કે ગણને કેપિટલ લેટર A B C D એના વડે દર્શાવાય. તો અહીંયા આગળ એ બરાબર મેં લખી દીધું 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આગળ મેં શું કર્યું, હું જે બોલ્યો છો એ વાક્ય જે છે એનું એનાલિસિસ કરીને જે કંઈ સંખ્યાઓ આવતી હતી એ મેં લખી નાખી. તો આ થઈ ગઈ યાદીની રીત. હવે ધારો કે હું એવું કહું 10 થી નાની, સમજો 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે તમારા મગજમાં તરત જ ક્લિક થવું જોઈએ ભાઈ, n માંથી જ લેવાની, બરાબર. યુગ્મ કીધું, યુગ્મ એટલે શું? 2 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ, બરાબર છે ને? ઓકે, ચાલો 2, પછી આવશે 4, પછી આવશે 6, પછી આવશે 6, પછી 8. આનાથી આગળ વધી શકાશે નહીં કેમ કે પછી આવે 10. 10 થી નાની કીધી છે, બરાબર. તો અહીંયા આગળ જે વાક્ય હું બોલું છું, જે હું સ્ટેટમેન્ટ બોલું છું, એની એનાલિસિસ કરીને તમારા મગજમાં જે સંખ્યાઓ આવતી ગઈ એ તમે અહીંયા આગળ લખી નાખી, એની યાદી બનાવી દીધી. એટલા માટે આને કહીશું યાદીની રીત, બરાબર છે. ત્યાર પછી જે આવે છે એ આવે છે ગુણધર્મની રીત. શું આવે છે? ગુણધર્મની રીત. હવે ગુણધર્મની રીત જે છે એની અંદર આપણે શું કરશું કે એ જે સંખ્યાઓ તમે લખો છો એનો ગુણધર્મ લખશું. એટલે આ જ ગણ જે લખ્યા છે ને એને હું શું કરું છું? ગુણધર્મની રીતે લખું છું. જોજો, સમજજો બરાબર. ગણ એ જ આવશે. અહીંયા આગળ હું લખું x, પછી આમ આડી લીટી, એને કહેવાય જ્યાં, x જ્યાં. હવે આ જે સંખ્યાઓ છે ને જે ગુણધર્મનું પાલન કરે છે, જે ગુણધર્મનું પાલન કરે છે એ ગુણધર્મ લખીએ. શું ગુણધર્મનું પાલન કરે છે? તો કે 10 થી નાની છે ભાઈ. બીજું વધારાનું શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો સીધી વસ્તુ છે, અહીંયા આગળ મારે એવું લખી દેવું પડે x belongs to n. સમજાય છે? બરાબર. હવે જુઓ તો આ ગણ ને આ ગણ બંને સરખા છે કે નહીં ચેક કરીએ. તો અહીંયા આગળ મારે x જે છે એ શેમાંથી લેવાનો છે? શેમાંથી લેવાનો છે? n માંથી, પ્રાકૃતિક સંખ્યા. તો x ની કિંમત લો પહેલા 1 લેશો એટલે શું આવશે? જુઓ તો 1 એ 10 કરતા નાની, હા નાની, તો અહીંયા 1 લખી શકાય. જુઓ તો 1 છે. ઓકે, હવે x ની કિંમત લેવો 2. 2 એ 10 થી નાની છે, હા છે, તો એનો મતલબ કે 2 પણ લખી શકાય એની અંદર. ઓકે, x ની કિંમત લેવો 3. 3 એ 10 થી નાની છે, હા નાની છે, તો એનો મતલબ એવો થયો કે 3 પણ એની અંદર લખી શકાય. એવી રીતના કરતા કરતા તમે 9 સુધી પહોંચી જાવ. તો x ની કિંમત 9 લેવો તો 9 એ 10 કરતા નાની છે, હા છે, તો લખાય. ઓકે, હવે 10 ના 10 નહીં લખાય કેમ કે અહીંયા શું આપેલું છે? x લેસ ધેન 10, એટલે x ની કિંમત 10 કરતા નાની. ક્લિયર? એટલે આ ગણ અને આ ગણ બંને સરખા ગણ, બરાબર છે. ઓકે, હવે ગણ બી, એને મારે ગુણધર્મની રીતે લખવો છે. એટલે અહીંયા આગળ જોજો, અહીંયા આગળ હું લખું છું 2x. યુગ્મ છે ને, યુગ્મ સંખ્યાઓ છે ને. યુગ્મ સંખ્યા હોય એટલે સીધી વસ્તુ છે કે બધી જ સંખ્યાઓ 2 ના ગુણકમાં હોય, એટલે 2x. અને આ 2x જે છે એ કેવો હોવો જોઈએ? તો કે 10 કરતા નાનો હોવો જોઈએ. x શેમાંથી લેવાનું? તો કે બિલોંગ્સ ટુ n માંથી લેવાનો. પ્રાકૃતિક સંખ્યા કીધી છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. મૂકતા જાઓ કિંમત. હવે x ની કિંમત મૂકો 1. 1 મૂકશો એટલે શું આવશે? 2 into 1 એટલે 2. 2 એ 10 કરતા નાની, હા, તો 2x લખી નાખો તો 2 આવશે, બરાબર. હવે x ની કિંમત મૂકો 1, પછી મૂકી તમે 2 મૂકો, તો અહીંયા આગળ 2 મૂકશો એટલે શું થશે? 2 into 2 4. 4 એ 10 કરતા નાની, હા નાની, તો અહીંયા લખો 4, બરાબર. પછી x ની કિંમત મૂકો 3. 3 મૂકશો એટલે 3 ગુણ્યા 2 6. 6 એ 10 કરતા નાના, હા નાના, તો અહીંયા આગળ લખી શકાય 6. ઓકે, પછી મૂકો 4. 4 મૂકશો x ની કિંમત એટલે શું થશે? 4 ગુણ્યા 2 8. 8 એ 10 કરતા નાના, 10 કરતા નાના એટલે આની અંદર આવે. હવે મૂકો 5. 5 ગુણ્યા 2 10. 10 એ 10 કરતા નાના કહેવાય? ના, નહીં કહેવાય, બરાબર ઇક્વલ કહેવાય. એટલે આની અંદર x ની કિંમત તમે 5 નહીં મૂકી શકો. એટલે આમ જોવા જાઓ તો આ થઈ ગઈ તમારી યાદીની રીત, આ થઈ ગઈ તમારી ગુણધર્મની રીત.
એટલે ગણ જે છે એને બે રીતે રજૂ કરી શકાય, એને લખવા હોય તો બે રીતે લખી શકાય. એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. ક્લિયર? સમજાય છે બધાને? ઓકે. તો અહીંયા આગળ શું લખેલું છે? ગણનું નિદર્શન. ગણને બે રીતે બતાવાય છે. એક યાદીની રીત, મેં જે તમને કીધી એ યાદીની રીત. બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીતમાં શું થાય છે? બધા જ ગણના બધા જ ઘટકોને યાદીના સ્વરૂપમાં દર્શાવી દેવામાં આવે છે. અને ગુણધર્મની રીતમાં શું લખવામાં આવે છે? ગુણધર્મમાં ઘટકો જે છે, ગુણધર્મની રીતની અંદર ઘટકો જે છે એ ઘટકોના ગુણધર્મો જે છે એને ધ્યાનમાં રાખી અને એક ગણની અંદર લખવામાં આવે છે. તો આ થઈ ગઈ યાદીની રીત અને ગુણધર્મની રીત. એક વખત જોઈ લો બરાબર. આગળ વધીએ. પહેલું આપણે લખ્યો n, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. જો બરાબર તમે ધ્યાનથી જોયું હોય તોની વાત છે. અહીંયા આગળ મેં n લખ્યો તો n માં કંઈક આ રીતે લખ્યું હતું 1 2 3 4 5, પછી લખ્યું ડોટ ડોટ ડોટ. આનો અર્થ એવો થયો કે આ ડોટ 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 એ શું થશે? તો કે અનંત સુધી ચાલ્યા કરશે. શું ચાલ્યા કરશે? અનંત સુધી ચાલ્યા કરશે. પણ અહીંયા આગળ ધારો કે હું એવું કરું કે a બરાબર 1 2 3 અપ ટુ 100. બરાબર? તો આ ગણ અને આ ગણમાં ફેર શું થયો? તમે કહેશો કે સર ડોટ 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 કર્યું છે એટલે અનંત સુધી ચાલ્યા જ કરવાનું છે, એમાં એનો છેવાડો આવવાનો જ નથી. અહીંયા આગળ લખ્યું છે એમાં 100 એ પૂરું થઈ જાય, 100 એ પૂરું થઈ જાય છે. તો આ જે ગણ છે ને એને કહેવાય શાંત ગણ. શું કહેવાય? શાંત ગણ. અને આને શું કહેવાય? અનંત ગણ. નામ એવા ગુણ, અનંત સુધી ચાલ્યા કરે એટલે અનંત ગણ. બરાબર? શાંત ગણ એટલે શું? કે કોઈક નિશ્ચિત સંખ્યાએ એનું એન્ડ આવી જાય, એ ત્યાં પૂરું થઈ જાય. બરાબર? તો શાંત ગણ અને અનંત ગણ. ક્લિયર? ઓકે. હવે ધારો કે હું આવું લખું તો કોઈ મને કહેશે શું આવે? 1 2 3 4 5 ડોટ ડોટ ડોટ. અહીંયા આગળ હું લખું છું 1 0 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 0. બોલો આને શાંત ગણ કહેવાય કે અનંત ગણ કહેવાય? કોઈ કહેશે સર આમાં તો કેટલી બધી સંખ્યા છે અને અનંત જ કહેવાય ને. ના, આને અનંત નહીં કહેવાય. કેમ કે એનો એન્ડ આવે છે. કોઈક એક સંખ્યા એવી છે કે એનાથી આગળ નથી વધી શકાતું. બરાબર? ભલે બહુ મોટી સંખ્યા હોય, બહુ મોટી સંખ્યા છે, પણ બહુ મોટી સંખ્યા છે એનો અર્થ એવો નથી કે અનંત સુધી ચાલ્યા કરે છે. પણ અહીંયા આગળ આવશે પછી એનાથી આગળ નહીં જાય. આમાં એવું થશે ખરું? આમાં નહીં થાય. એટલા માટે આને શું કહીશું? ભલે બહુ મોટી સંખ્યા હોય તો બી આને શું કહીશું? શાંત ગણ જ કહીશું. બરાબર? એટલે જે જગ્યાએ ડોટ 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 લખેલું હોય, છેલ્લે સંખ્યા ન લખેલી હોય અનંત ગણ, અને જ્યાં છેલ્લે સંખ્યા લખેલી હોય એ શાંત ગણ. ઓકે. હવે આનાથી આગળ વધીએ. હવે અહીંયા આગળ હું એવું કહું કે આ એ છે, એ બોલો એની અંદર જે સંખ્યા આવેલી છે ને ગણી શકાય ખરી? હા, ગણી શકાય. બરાબર? આ જે સંખ્યા આવે છે ને ગણી શકાય? હા, ગણી શકાય. આની અંદર જે સંખ્યા આવે છે ગણી શકાય? હા, ગણી શકાય. કોઈ વાંધો નથી. તો ગણી શકાતી હોય તો એ સંખ્યા ધારો કે દર્શાવી હોય કે ગણ એની અંદર કેટલા સભ્યો આવેલા છે, ધારો કે મારે ગણવું હોય તો એ ગણી અને એને જો સંકેતમાં લખવું હોય તો આવી રીતના લખી શકાય. બરાબર? શું કહેવાય ને? નંબર ઓફ એ. આનું શું કહેવાય? નંબર ઓફ એ. બરાબર? અને ઘણી વખત આવું પણ લખે છે O ઓબ્લિક A. ક્લિયર? સમજાય છે? એટલે સંખ્યા શાંત ગણ હોય તો જ મળે. બરાબર?
અને એ સંખ્યા જો મારે શોધવી હોય તો લખી શકાય n કૌંસની અંદર a. એટલે આનો અર્થ એવો થાય કે ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા. શું કહેવાય ને? ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા. ઓકે ઓકે. હવે ગણના જુદા જુદા પ્રકાર જોઈ લઈએ. ગણના જુદા જુદા પ્રકાર જે છે એમાં પહેલા આવે છે ખાલી ગણ. મેં તમને જે શાંત ગણની જે વાત કરી એ શાંત ગણ. અનંત ગણ, એની ઘટકોની સંખ્યા જો શોધવી હોય તો એને શેના વડે દર્શાવાય? ઓ એ, અથવા તો શેના વડે દર્શાવાય? નંબર ઓફ એ. બરાબર? ઓકે. આનાથી આગળ વધીએ તો મેં તમને કીધું કે ખાલી ગણ, ગણોના જુદા જુદા પ્રકાર. એમાં આવે છે પહેલો ખાલી ગણ. હવે ખાલી ગણ એટલે શું? તમને એવું થાય કે સર ખાલી ગણ એટલે શું? તો ખાલી ગણ એટલે કશું નહીં ભાઈ, છગડીયા કૌંસની અંદર લખી નાખો, કશું જ નહીં લખવાનું અંદર. બરાબર? કશું જ ના લખો એનો મતલબ આ ગણ છે એ ખાલી ગણ થઈ ગયો. બરાબર? અને બીજી રીતે પણ દર્શાવાય અને ફાઈ કહેવાય. ગ્રીક લેટર છે, ગ્રીક લેટર છે અને એ ગ્રીક લેટર ફાઈ છે. એટલે ખાલી ગણ લખ્યું હોય તો તમે છગડીયા કૌંસમાં કશું જ ના લખો, અથવા તો તમે આ ફાઈ લખી નાખો. તો એનું અર્થઘટન એવું થાય કે ભાઈ એ, ધારો કે અહીંયા આગળ મેં લખ્યું એ બરાબર ખાલી ગણ, અથવા તો એ બરાબર અહીંયા આગળ લખી દીધું ફાઈ. બરાબર? ઓકે. કોઈ મને કહેશે કે તો પછી એના ગણના સભ્યોની સંખ્યા કેટલી આવે? નંબર ઓફ એ શું આવે? તો નંબર ઓફ એ શું આવે? બોલો. 0 આવશે. બરાબર? ઓકે. બીજી એક વસ્તુ અહીંયા આગળ વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ કરે છે. આવું લખ્યું હોય ખાલી ગણની અંદર ખાલી ગણ, એવું ના કહેવાય. મેં તમને હમણાં જ કીધું કે આ ફાઈ જે શું છે? ફાઈ જે છે ને એ ગ્રીક લેટર છે. બરાબર? પણ ખાલી આવું ફાઈ લખેલો હોય, ગ્રીક લેટર જ લખેલો હોય તો એવું સમજવાનું કે આ ખાલી ગણ છે. પણ અહીંયા આગળ તો શું છે? તો કે આ ગણ જે છે ને એની અંદર કોઈક ઘટક મેં લખેલો છે, ગ્રીક લેટર લખેલો છે. એટલા માટે આને ખાલી ગણ નહીં કહેવાય, આ ખાલી ગણ નથી. બરાબર? પણ આટલું જ ખાલી લખેલું હોય તો એ શું થશે? ખાલી ગણ થશે. ક્લિયર? તો આ થઈ ગઈ ખાલી ગણની વાત. ઓકે. અહીંયા આગળ થોડીક પ્રિન્ટિંગ એરર છે. અહીંયા આગળ શું આવશે? ખાલી ગણ આવશે. બરાબર? ગણમાં એક પણ ઘટક ન હોય તો તેને ખાલી ગણ કહે છે. બરાબર? તેને શૂન્ય ગણ પણ કહેવામાં આવે છે. શૂન્ય ગણ પણ એને કહી શકાય. બરાબર? તેને ફાઈ અથવા તો છગડીયા કૌંસની અંદર કશું જ નહીં લખવાનું વડે પણ દર્શાવાય છે. બરાબર? આ થઈ ગઈ ખાલી ગણની વાત. ત્યાર પછી જે છે પછી આવે છે એકાકી ગણ. પછી શું આવે છે? એકાકી ગણ. જેવા નામ એવા જ ગુણ. એકાકી ગણ, એકલો હોય બિચારો. એટલે આવી રીતના તમે છગડીયા કૌંસની અંદર લખો, છગડીયા કૌંસની અંદર લખો 1. આની અંદર કેટલા ઘટકો? એક જ ઘટક. બરાબર? એકલો એટલે એને કહી દીધું એકાકી. અને શું કહેવાય? એકાકી ગણ. એકાકી ગણ. બરાબર? ધારો કે અહીંયા આગળ લખું ગણની અંદર એ, અને પણ શું કહેવાય? એકાકી ગણ. ડન? ઓકે. એટલે ખાલી ફક્ત ને ફક્ત એક જ ઘટક આવેલો હોય એવો ગણ જેને આપણે કહીશું એકાકી ગણ. બરાબર છે? એકાકી ગણ જે ગણમાં ફક્ત એક જ ઘટક હોય તેને એકાકી ગણ કહેવાય. ઓકે.
ડન. હવે આગળ વધીએ. હવે લખીએ, હવે ગણીએ ઉપગણ. શું આવશે હવે? ઉપગણ. સમજો બરાબર. હા, બહુ જ અગત્યનો મુદ્દો ગણ સિદ્ધાંતની અંદર, બહુ જ અગત્યનો મુદ્દો જે છે એ આ ઉપગણ છે. હવે અહીંયા આગળ હું એક ગણ લખું છું, 1 2 3. બીજો ગણ લખ્યો મેં બી, જેની અંદર હું ઘટકો લઈ રહ્યો છું 1 2 3 4 5. ઓકે, બરાબર. ગણ એ ની અંદર છે 1 2 3. ગણ બી એની અંદર છે 1 2 3 4. બરાબર. જો તો અહીંયા આગળ એવું કહી શકાય કે ગણ એ ના પ્રત્યેક સભ્ય ગણ બી માં આવેલા છે. જો તો 1 હા આની અંદર છે, પછી 2 આની અંદર છે, 3 આની અંદર છે. તો એવું કહી શકાય કે ગણ એ ના પ્રત્યેક સભ્ય ગણ બી માં આવેલા છે. તો એને આવું આટલું બધું લાંબુ નહીં લખતા કે બોલતા, આ સિમ્બોલથી લખી નાખવાનું. શું લખી નાખવાનું? એ પછી એક સંકેત, પછી બી. આ જે સંકેત છે ને એને કહેવાય સબસેટ, ઉપગણ. શું કહેવાય ને? ઉપગણ. એટલે એ બી નો ઉપગણ છે. કેમ એવું છે? તો કે એના દરેક સભ્યો જે છે ને એ ગણ બી માં આવેલા છે, એટલા માટે એ ઇઝ સબસેટ ઓફ બી. ડન? ઓકે, ચાલો ઉપગણ. જો ગણ એ અને બી બે ગણ છે તો એ અને બી માં આવતા હોય એના તમામ ઘટક, અહીંયા આગળ થોડી પ્રિન્ટિંગ એરર છે, આ કાઢી નાખ્યા. એના તમામ ઘટક બી માં આવતા હોય તો શું લખી શકાય? એ ઇઝ સબસેટ ઓફ બી. બરાબર. અને જે બી જે છે એને કહેવાય સુપરસેટ. મોટો જે ગણ હોય એને કહેવાય સુપરસેટ, નાનો જે ગણ છે એને કહેવાય સબસેટ. બરાબર છે. તો આ થઈ ગઈ ઉપગણની વાત. હવે છે ને ઉપગણો લખતા આપણે શીખી જઈએ, હમણાં આવશે જ. ઉપગણો લખતા શીખી જઈએ પહેલા. હવે ધારો કે હું એવું કહું કે ગણ એ જે છે ને એની અંદર આપણે લખીએ 1 2 અને 3. બરાબર. ગણ એ ની અંદર મેં લઈ લીધા છે સભ્યો 1 2 અને 3. હવે આના ઉપગણો લખવા છે. આના ઉપગણો જે છે ને એ હંમેશા એક ઉપગણ જે છે એ ફાઈ તો હોય જ, અને બીજો ઉપગણ ગણ પોતે હોય જ. આ ગણ જે છે એના ઉપગણ બે નિશ્ચિત. કયા બે ઉપગણો નિશ્ચિત? તો કે એક ફાઈ અને બીજો એ. ઓકે, એના સિવાયના પહેલા એકાકી ગણો લખી નાખીએ. બરાબર. તો એવું કહી શકાય કે આ ગણના તમામ સભ્યો જે છે એ એમાં આવેલા છે. હા છે. તો આ એકાકી ગણ એક જે છે એ એનો ઉપગણ કહેવાય, આ પણ એનો ઉપગણ કહેવાય, આ પણ એનો ઉપગણ કહેવાય. હવે આ એક સભ્યોવાળા એટલે કે એકાકી ગણ લખી નાખ્યા. હવે લખી નાખીએ જેની અંદર બે સભ્યો હોય. એટલે અહીંયા આગળ હું લખું છું 1, 2. આ એક ઉપગણ થઈ ગયો એનો બીજો બે સભ્યો વાળો. પછી હું લખું છું 1, 3. પછી લખું છું 2, 3. બરાબર. તો આ એવા ગણો છે કે જેની અંદર બે ઘટકો આવેલા છે, અને બંને ઘટકો જે છે શેમાં આવેલા છે? એમાં આવેલા છે. તો એવું કહી શકાય કે આ જે ગણ છે એ એનો ઉપગણ હશે, આ ગણ જે છે એ પણ એનો ઉપગણ હશે, અને આ ગણ છે એ પણ એનો ઉપગણ હશે. બરાબર છે. એટલે અહીંયા આગળ મેં એના ઉપગણો લખેલા છે. કેટલા ઉપગણો થયા ગણીએ આપણે એક વખત. આ 1, આ 2, 3, 4, 5, 6, 7 ને 8. આ ગણ પહેલા લખ્યા એક પણ ના હોય એવું, પછી એક સભ્યવાળા, પછી બે સભ્યવાળા, પછી આવે 3 સભ્યવાળા. 3 સભ્યવાળા એટલે શું આવે? ગણ પોતે જ આવી જાય ને.
ગણ પોતે જ આવી જાય ને. ઓકે, એટલે ટોટલ કેટલા સભ્યો થયા? જો કેટલા ઉપગણો થયા? 1 2 3 4 5 6 7 ને 8. એટલે અહીંયા આગળ ઉપગણોની સંખ્યા કેટલી આવી? ઉપગણો ની સંખ્યા બરાબર 8. 8 જે છે ને હું આવી રીતના લખું તો ચાલે, 2 ની 3 ઘાત લખી શકાય, કોઈ વાંધો નથી. ઓકે, હવે અહીંયા આગળ હું કંઈક આવું લખી રહ્યો છું, a બરાબર ગણની અંદર 1 2. હવે આના ઉપગણો મારે લખવા છે, સમજજો બરાબર. તો એક તો 5 આવે જ આવે, ખાલી ગણ તો આવે જ આવે, બરાબર. એટલે કશું જ ના હોય એવો ગણ. પછી શું આવે? અહીંયા આગળ શું લખ્યું હતું? એકાકી ગણ. એકાકી ગણ એટલે એક એક સભ્યો આવતા હોય એવા ઉપગણો. તો અહીંયા આગળ એક એક સભ્યો આવતા હોય એવા ઉપગણો કયા કયા આવે? 1 પછી 2, બરાબર. અને ત્યાર પછી 2 આવતા હોય એટલે કયા થઈ ગયા? એ પોતે જ થઈ ગયો, બરાબર. આના ઉપગણો કેટલા થયા? ઉપગણોની સંખ્યા ચાર ને હું એવું લખી દઉં 2 ની 2 ઘાત. ઓકે, એટલે એની અંદર 3 ઘટકો છે, એટલે હું એવું લખાય નંબર ઓફ એ બરાબર 3, આની અંદર નંબર ઓફ એ બરાબર 2. તો આની અંદર 3 ઘટકો હતા, ત્યારે ઉપગણો કેટલા મળ્યા? તો કે 2 ની 3 ઘાત. એટલે અહીંયા આગળ આ 3 છે એ શું દર્શાવે? કોઈ કહેશે મને? સીધી વસ્તુ છે કે નંબર ઓફ એ દર્શાવે, એ દર્શાવે. ઓકે, અહીંયા આગળ એના ઘટકોની સંખ્યા કેટલી હતી? 2. તો અહીંયા આગળ પણ જુઓ તો 2 ની નંબર ઓફ એ ઘાત. આ શું દર્શાવશે? તો કે ઉપગણોની સંખ્યા. શું દર્શાવશે? ઉપગણોની સંખ્યા. એટલે હવે કોઈ પણ ગણ તમને આપેલો હોય તો એના ઉપગણો તમે ઇઝીલી શોધી શકો, અને એ ઉપગણોની સંખ્યા કેટલી થાય એ પણ તમે શોધી શકો. એટલે ઉપગણોની સંખ્યા કેટલી થઈ? ઉપગણો ની સંખ્યા બરાબર 2 ની નંબર ઓફ એ ઘાત. નંબર ઓફ એ ઘાત એટલે શું થયું? એમાં આવેલા ઘટકોની સંખ્યા. ક્લિયર? હવે મને કોઈ કહેશે, હું એવું કહું કે ભાઈ નંબર ઓફ એ બરાબર 5 છે, નંબર ઓફ એ બરાબર 5 છે. એનો અર્થ એવો થયો કે ગણ એ જે છે એની અંદર 5 ઘટકો આવેલા છે. જો ગણ એ ની અંદર 5 ઘટકો આવેલા હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો તરત જ તમારે આ સૂત્રની અંદર કિંમત જ મૂકવાની. એટલે અહીંયા આગળ લખવું હોય તો લખી શકાય એના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 5 ઘાત. એટલે થશે 32 ઉપગણો આવશે ને. જો એની અંદર 5 ઘટકો હોય તો એના ઉપગણો જે છે એ ટોટલ 32 આવશે, બરાબર. ઓકે, ધારો કે એની અંદર 4 ઘટકો છે, તો એના ઉપગણો ની સંખ્યા શું આવશે બોલો તો? 2 ની 4 ઘાત. એટલે અહીંયા આગળ 16 આવશે. સમજાય છે? ઉપગણોની સંખ્યા શોધવી હોય તો કેવી રીતના શોધી શકાય? એટલે હવે જો તમને ગણના ઘટકોની સંખ્યા આપેલી હોય તો એના પરથી તમે એના ઉપગણોની સંખ્યા ઇઝીલી શોધી શકો. શું કરશો? 2 ની નંબર ઓફ એ ઘાત. નંબર ઓફ એ એટલે શું? ગણ એમાં આવેલા ઘટકોની સંખ્યા. ક્લિયર? ઓકે. બીજો એક મુદ્દો આવે છે, એ પણ સાથે સાથે લઈ જ લઈએ, પછીથી આવશે. પણ
ઉપગણોની વાત આવી છે એટલે સાથે સાથે એ મુદ્દો પણ લઈ જ લઈએ. ઉપગણોની વાત આવી છે તો એ મુદ્દાની અંદર આપણે પી ઓફ એ લખશું. પી ઓફ એ એટલે શું? તો કે ઘાતગણ. શું લખીશું એને? ઘાતગણ. ઘાતગણ એટલે શું? ઘાતગણ એટલે શું? તો કે કોઈ પણ ગણ એ છે એના ઉપગણોનો ગણ. ગણ એના ઉપગણોનો ગણ. ઓકે સર, આ બધું બહુ મોટું મોટું બોલો તમે, સમજાતું નહીં. કઈ વાંધો નહીં, સમજો અહીંયા આગળ બરાબર. ગણ એ હું અહીંયા આગળ લઉં છું 1,2. હવે આના ઉપગણો તમને લખતા આવડે જ છે, લખી નાખીએ. 5 પછી એકાકી ગણ એટલે ગણની અંદર 1, ગણની અંદર 2, પછી ગણની અંદર 1 2. આ થઈ ગયા ના ઉપગણો, બરાબર. હવે આ ઉપગણો જે આવ્યા ને એને એક ગણમાં લખી નાખો. આ ઉપગણો જે આવ્યા ને એને એક ગણમાં લખી નાખો તો આ જે થઈ ગયું તમારો ઘાતગણ પી ઓફ એ. બરાબર. ઘાતગણ એટલે શું? કોઈ પણ ગણના ઉપગણોનો ગણ એટલે ઘાતગણ. ઓકે, હવે નંબર ઓફ પી ઓફ એ બરાબર શું થાય? નંબર ઓફ પી ઓફ એ બરાબર શું થાય? ઓકે, નંબર ઓફ એ એટલે શું? તો કે એમાં આવેલા ઘટકોની સંખ્યા. નંબર ઓફ એ એટલે શું? તો કે એમાં આવેલા ઘટકોની સંખ્યા. નંબર ઓફ પી ઓફ એ એટલે શું થાય? તો કે પી ઓફ એ ગણની અંદર આવેલા ઘટકોની સંખ્યા. ઓકે, પી ઓફ એ શું છે? પી ઓફ એ શું છે? એના ઉપગણો છે. તો સીધી વસ્તુ છે કે નંબર ઓફ પી ઓફ એ એટલે શું થાય? તો કે ઉપગણો, એના ઉપગણોની સંખ્યા. બરાબર. એટલે નંબર ઓફ પી ઓફ એ બરાબર શું થશે? 2 નંબર ઓફ એ. ક્લિયર? સમજાય છે? ઓકે, જોઈ લો એક વખત. એક બે નાના નાના એમસીક્યુ આવે છે એ જોઈ લઈએ. ધારો કે આવી રીતના છે નંબર ઓફ, આવું કંઈક છે, નંબર ઓફ પી ઓફ એ 1 2 3 ને 4, 1 2 3 ને 4 બરાબર ખાલી જગ્યા નંબર ઓફ એ બરાબર 5. 5 બહુ મોટી સંખ્યા થઈ જશે એટલે નાની સંખ્યા લખીએ. નંબર ઓફ એ બરાબર 0 લખી દો ને, ખાલી ગણ છે. સમજો બરાબર, સમજો. તમને એવું કીધું છે કે જો એ ની અંદર 0 ઘટક હોય તો નંબર ઓફ પી ઓફ એ બરાબર શું આવે? ઓકે, જસ્ટ અ મિનિટ. બહુ સિમ્પલ છે પણ થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. જોજો બરાબર. આ પી ઓફ એ શું દર્શાવે છે? પી ઓફ એ શું દર્શાવે? તો કે એ ગણ છે ને એના ઘાતગણ અથવા તો એના ઉપગણોનો ગણ. બરાબર. તો આની અંદર 0 ઘટક છે તો પી ઓફ એ ની અંદર કેટલા ઘટક હશે? સીધી વસ્તુ છે. પી ઓફ એ ની અંદર ઘટક હશે 2 નંબર ઓફ એ. એટલે 2 નંબર ઓફ એ બરાબર 0. એટલે આની અંદર ઘટકો કેટલા થશે? 1 ઘટક થશે. હવે આ પી જે છે ને સિમ્પલ છે. આ જે અહીંયા જે કિંમત આવી હોય એને 2 ની ઘાતમાં ચડાવી દો. અહીંયા જે કિંમત આવી હોય એ અહીંયા 2 ની ઘાતમાં ચડાવી દો એટલે આ થઈ જશે 2. ઓકે, ત્રીજા પી માં શું આવશે? 2 અહીંયા જે ઘાત આવી હોય અહીંયા આગળ લખી દો એટલે 4. બરાબર. તો એનો અર્થ એવો થયો કે પી નંબર ઓફ પી ઓફ એ બરાબર શું આવશે? 4 આવશે. ચેક કરવું હોય તો કરી જુઓ. તમે કરી જોઈએ આપણે ચેક. ચાલો, એની અંદર કેટલા સભ્યો છે? 0. અથવા તો અહીંયા આગળ હું 5 લખી દઉં. 5 એ બરાબર 5. તો આના ઉપગણો કયા કયા આવે? તો કે 5 એકલો જ આવે. આ શું થઈ ગયું? પી ઓફ એ.
આ થઈ ગયું તમારું પી ઓફ એ. હવે મારે લખવું છે પી ઓફ એ. સમજો બરાબર. આ જે છે એક ગણ છે, એના ઉપગણો એટલે શું થાય? એના ઉપગણો એટલે એક તો આવે ફાઈ અને ગણ પોતે, એટલે અહીંયા આગળ આવશે ફાઈ અને ગણ પોતે એટલે શું આવશે? પી ઓફ એ. એટલે પી ઓફ એ એના ઘટકોની સંખ્યા કેટલી થઈ? જો પી ઓફ એ ના ઘટકોની સંખ્યા તો કે 1. પી ઓફ એ એના ઘટકોની સંખ્યા એટલે કેટલી? 2. જો અહીંયા આગળ 2 છે. હવે ત્રીજો પી લગાડીએ. એટલે પી ઓફ એ 1 2 3. બરાબર. તો આ જે ગણ છે એના ઉપગણો એટલે પહેલું તો ફાઈ આવે, ખાલી ગણ આવે. પછી એકાકી ગણ આવે. એકાકી ગણ એટલે શું આવે? ગણની અંદર ફાઈ, પછી ગણની અંદર પી ઓફ એ, અને પછી ગણ પોતે એટલે શું આવશે? પી ઓફ એ. જો તો કેટલા સભ્યો થયા? 1 2 3 4. એટલે અહીંયા આગળ કેટલા ઘટકો આવ્યા? 4 ઘટક. સમજાય છે આ કેવી રીતના આવે છે? બરાબર. તો આ થઈ ગઈ ઘાત ગણ અને ઘાત ગણના ઘટકોની સંખ્યા. બરાબર છે? જોઈ લો એક વખત. બરાબર. તો આની સાથે આપણે અહીંયા આગળ પહેલો લેક્ચર જે છે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને બહુ જ મજા આવી હશે. જો મજા આવી હોય તો એક કામ ચોક્કસ કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જે છે એ શેર કરો, લાઈક કરો. બરાબર. જય ભારત. મજા કરો. સ્ટે એટ હોમ. ટેક કેર ઓફ યુ એન્ડ યોર ફેમિલી. બાય બાય.